ફ્રેન્ડ્સ, અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે તો મેંગો પાર્ટી કરવાની મજા જ કઈ અલગ છે. આજે હું એ રેસીપી લઈને આવી છું. એના વિના મેંગો પાર્ટી અધૂરી છે. આ છે મેંગો સીઝનની મોસ્ટ ટ્રેન્ડિંગ સુરતી રેસીપી. એ રેસીપી છે વેડમી, અને એ પણ રસ અને મલાઈની સાથે. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું વસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સિક્રેટ વસ્કીના કિચનમાં. તો ધ્યાનથી જોજો વેડમી કેવી રીતે બને છે અને ઘરે પણ જરૂરથી બનાવજો. વેડમી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ: 500 ગ્રામ તુવેરની દાળ, 500 ગ્રામ ખાંડ, વેડમીનો લોટ બાંધવા માટે 1 બાઉલ મેંદો, અડધો બાઉલ દૂધ, નાની વાટકી ઘી, 1 ચમચી જાયફળ એલચીનો પાવડર. હવે નેક્સ્ટ સ્ટેપમાં દાળને બરાબર પાણીથી ધોઈને 10 મિનિટ માટે પલાળી રાખશું. દાળ પલળીને તૈયાર છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં દાળને બાફી દેશું. કુકરમાં દાળ બાફતી વખતે દાળ ડૂબે એટલું જ પાણી નાખવાનું છે. દાળ બફાઈ ગઈ છે તો હવે એને આટી દેશું. વેડમીની દાળ બનાવવા માટે અસલ પિત્તળની પરાતનો ઉપયોગ કર્યો છે. હવે આટેલી દાળને પિત્તળની પરાતમાં થવા મૂકી દેશું. હવે દાળની અંદર ખાંડ નાખીને હલાવી દેશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી લઈ શકો છો. દાળને આ રીતે સતત એક જ દિશામાં હલાવતા રહેવું. દાળમાંથી બધું પાણી બળી ન જાય અને દાળ ઘટ ન થાય ત્યાં સુધી હલાવતા રહેશું. અરે હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, દાળ તળિયેથી ચોંટી ના જાય. આપ જોઈ શકો છો દાળ ઘટ થઈ રહી છે. સબસ્ક્રાઇબ ઝડપથી મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ વસ્કીને સબસ્ક્રાઇબ કરી લો. દાળ તૈયાર થઈ ગઈ છે તો હવે તબેટો ઊભો મૂકીને ચેક કરી લેશું. તબેટો આ રીતે ઊભો રહે એટલે સમજી લેવું વેડમીની દાળ તૈયાર છે. હવે વેડમીની દાળને ડબ્બામાં કાઢી નાખશું.
દાળને આ રીતે થપથપાવીને ડબ્બામાં સેટ કરી દેશું. હવે દાળની ઉપર ઘી નાખી સ્પ્રેડ કરી દેશું. ફાઇનલી ઉપર જાયફળ અને એલચીના પાવડર નાખી ગાર્નિશ કરી દેશું. તો તૈયાર છે વેડમીની દાળ. હવે તૈયારી કરીશું વેડમીનો લોટ બાંધવાની. સૌથી પહેલા મેંદો, ત્યાર પછી વેડમીનું પડ ક્રિસ્પી થાય એના માટે નાની વાટકી રવો, ત્યાર પછી ઘી, આ બધું મિક્સ કરી દેશું. લોટમાં ઘી નાખ્યા પછી આ રીતે બંધારણ થવું જોઈએ. ઘી અને લોટ મિક્સ થઈ ગયા પછી દૂધ નાખી રોટલી જેવો લોટ બાંધી દેશું. લોટ બરાબર બાંધીને તૈયાર છે તો હવે 10 મિનિટ માટે રેસ્ટ આપશું. વેડમીની દાળ તૈયાર, વેડમીનો લોટ પણ તૈયાર. તો હવે તૈયારી કરીશું વેડમી બનાવવાની. હવે નેક્સ્ટ સ્ટેપમાં દાળના લુવા પાડી દેશું. દાળના ગોળા વાળીને રેડી છે. હવે તૈયારી કરીશું વેડમીની રોટલી બનાવવાની. હવે લોટનો લુવો લઈ બરાબર મસળી, લોટમાં રગદોળી રોટલી વણી દેશું. ત્યાર પછી દાળનો ગોળો લઈ રોટલી પર મૂકી રોટલીને આ રીતે બંધ કરી લોટ નાખી વણી દેશું. વેડમીને આ રીતે હલકા હાથે વણવાની છે. વેડમી આ રીતે વણવાની છે. તો હવે એને શેકી દેશું. સૌથી પહેલા નોનસ્ટિક પર થોડું ઘી નાખીશું. ફરી એકવાર થોડું ઘી નાખી બંને તરફ શેકી નાખશું. એક બાજુ ધીમા ગેસ પર વેડમી શેકાઈ રહી છે તો બીજી તરફ વેડમી વણતા જશું. વેડમીને આ રીતે ગોલ્ડન બ્રાઉન શેકી દેશું. વેડમીને આ રીતે એક પછી એક વણતા જવાની છે અને શેકતા જવાની છે. વેડમી શેકીને તૈયાર છે. તો ટાઈમ થયો પ્લેટિંગનો. હવે વેડમીની ઉપર ઘી નાખીશું. હવે ફાઇનલી રસ અને મલાઈ સાથે સર્વ કરીશું.
તૈયાર છે વેડમી, તે પણ રસ અને મલાઈની સાથે. તો ચાલો ટેસ્ટ કરીએ. તમને કેવી લાગી મારી આ મોસ્ટ ટ્રેડિશનલ સુરતી રેસીપી? જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ વસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી ટેસ્ટી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.